હેલો એન્ડ વેલકમ ટુ લેટ્સ ડીકોડ. આજે આપણે વાત કરવાના છીએ ડિફરન્સ બિટવીન કર્ડ એન્ડ યોગર્ટ. ઘણા બધા લોકો આ ક્વેશ્ચન પૂછતા હોય છે કે મેમ, કર્ડ એટલે કે દહીં અને યોગર્ટ એ બેની વચ્ચે શું ડિફરન્સ છે? દહીં એટલે જે વર્ષોથી દાદી નાની જનરેશન્સ ટુગેધર આપણે બનાવતા આવ્યા છીએ એ છે દહીં. એમાં શું કરીએ છીએ તો દૂધને ગરમ કરી વોર્મ અથવા તો રૂમ ટેમ્પરેચર પર આવે એટલે એની અંદર સ્ટાર્ટર કે જૂનું દહીંનું મેળવણ 1 ચમચી એની અંદર આપણે નાખીએ છીએ અને એને ઢાંકી કવર કરી સિઝન પ્રમાણે 8થી 10 કલાક માટે મૂકી અને પછી જે તૈયાર થાય છે એ છે આપણું ટ્રેડિશનલ દહીં. યોગર્ટની વાત કરીએ તો વેસ્ટર્ન કન્ટ્રીઝમાં સાયન્ટિફિકલી બનાવવામાં આવતું એક પ્રકારનું દહીં જ છે, પણ એમાં પેસ્ચ્યુરાઇઝ મિલ્કમાં લેક્ટોબેસિલસ બેક્ટેરિયા ઉમેરી અને પર્ટિક્યુલર ટેમ્પરેચર ઉપર સ્પેસિફિક ટાઈમ માટે એને મૂકવામાં આવે છે, જેથી કરી એની કન્સિસ્ટન્સી એક સરખી રહે છે. આપણા ઘરમાં જે દહીં બને છે એમાં એક સરખી કન્સિસ્ટન્સી અને ટેક્સચર ઘણા ઓછા લોકોના ઘરમાં હોય છે. દેટ વી નો. ઇટ્સ ઓકે. કઢી કે બેસન બનાવવું હોય ત્યારે થોડું ખાટું દહીં પણ જોઈએ, છાશ બનાવવી હોય ત્યારે મોળું દહીં જોઈએ. એના ઉપયોગ પ્રમાણે આપણે ખાટું મોળું કરી શકીએ છીએ. જ્યારે યોગર્ટ જે છે એ સાયન્ટિફિકલી મશીન મેડ હોવાના લીધે અને સ્પેસિફિક ટેમ્પરેચર અને ટાઈમ પર બનતું હોવાના લીધે એક સરખો ટેસ્ટ હોય છે. હવે ન્યુટ્રિશનની વાત કરીએ તો મોરલેસ બંનેમાં પ્રોટીન, કેલ્શિયમ આ બધાનું પ્રમાણ સરખું જ છે. પણ હા, મેં તમને કહ્યું એ પ્રમાણે દહીં ઇઝ ગુડ ફોર ડાયજેશન અને યોગર્ટ ઇઝ અ ગુડ પ્રોબાયોટિક. એટલે તમે કયા પર્પઝથી દહીં ખાવા માંગો છો એ પ્રમાણે તમારે દહીં કે યોગર્ટનું સિલેક્શન કરવું જોઈએ. દહીં જો તમે ડાયજેશન માટે કે છાશ માટે કે કુલિંગ માટે કે એક સાઈડ લિક્વિડ જમતી વખતે આપણને લેવાની ટેવ હોય છે એના માટે કરવાનો હોય યુઝ, તો પછી આપણું ટ્રેડિશનલ દહીં ઇઝ બેટર ઓપ્શન. અને જો તમારે પ્રોબાયોટિકની જરૂર હોય એટલે કે ગટ હેલ્થ તમારી વીક હોય અને ડૉક્ટરે તમને સજેસ્ટ કર્યું હોય કે આફ્ટર કોર્સ ઓફ એન્ટીબાયોટિક તમને પેટમાં ગડબડ લાગતી હોય ત્યારે પ્રોબાયોટિકની જરૂર પડે છે, એવા વખતે યોગર્ટ ઇઝ બેટર ઓપ્શન. એટલે કે ડેરીમાં બનતું જે સ્પેસિફિક પેક્ડ દહીં હોય છે એની વાત આપણે કરીએ છીએ કે જે પ્રોબાયોટિક પણ હોય છે. ટેક્સચરની વાત કરીએ તો હોમમેડ દહીં જે છે એ થોડુંક જેને કહેવાય ને કે સેમી આમ હાલે એવું દહીં હોય, ખબર છે ને? એને જો તમે એવું માનતા હોય કે ડેરીમાં જે મળે છે લોકલ ડેરીમાં અને એ તો બહુ જ સોલિડ હોય છે, તો એવું માનવાની જરૂર નથી કે ઇટ ઇઝ મેડ આઉટ ઓફ પ્યોર મિલ્ક. એની અંદર બીજી વસ્તુઓ પણ ઉમેરવામાં આવે છે કે જે સરસ મજાનું બાઇન્ડિંગ આપી દે અને ચોસલા પડે એવું દહીં થઈ જાય. હા, ઘરે પણ એવું તમે બનાવી શકો છો, પણ એના માટે તમારે હાઈ ફેટ મિલ્ક લેવું પડે અને એક સરસ મજાની પ્રેક્ટિસ પણ ઘણા દિવસો સુધી કરતા રહેવું પડે, એક્સપેરિમેન્ટ કરતા રહેવું પડે અને પછી જ તમને ખબર પડશે કે આવું થીક દહીં કેવી રીતે બને. જ્યારે યોગર્ટની વાત કરીએ તો એ થીક, ક્રીમી અને સ્મૂથ હોય છે. સેલ્ફ લાઈફની વાત કરીએ તો ઘરે બનાવેલું દહીં 1, 2 કે કદાચ 3 દિવસ સુધી તમે ફ્રીઝમાં રાખી અને વાપરી શકો છો, પછી થોડીક ખટાશ આવી જશે. જ્યારે યોગર્ટની સેલ્ફ લાઈફ 10થી 15 દિવસની હોય છે. ઘરનું દહીં છે ને એ ડાયજેશન માટેનો અને ઇમ્યુનિટી માટેનો નેચરલ ડિફેન્સ ક્રિએટ કરે છે અને યોગર્ટ જે છે એ ગટ ફ્લોરાને બેલેન્સ કરી અને તમારી ગટ હેલ્થને સુધારે છે. ઇન શોર્ટ, ડે ટુ ડે યુઝમાં દહીં વાપરવું સારું અને ફોર પર્ટિક્યુલર પર્પઝ ગટ હેલ્થ માટે પ્રોબાયોટિક તરીકે અને ઓવરઓલ ફ્લોરા જેને માઇક્રોબિયમ કહેવામાં આવે છે એના બેલેન્સિંગ માટે અથવા તો એના સરસ મજાના ગ્રોથ માટે વાપરવું હોય તો યોગર્ટ વાપરવું જોઈએ. હવે ક્વેશ્ચન એ આવે કે મેમ, ઘરે ના બને? હા, બની શકે ને. તો તમારે જે સ્ટાર્ટર અથવા મેળવણ જે છે એ યોગર્ટનું અથવા સ્ટોર બોટ જે ડેરી હોય એનું જે પેક સીલ દહીં આવે છે એ સ્ટાર્ટર અથવા મેળવણને આપણા દૂધને ગરમ કરી અને એની અંદર એડ કરશો તો તમે પ્રોબાયોટિકવાળું યોગર્ટ ઘરે પણ બનાવી શકશો. આ સિવાય પ્રોબાયોટિક સપ્લિમેન્ટની કેપ્સ્યુલ્સ પણ મળે છે, એનો પણ ઉપયોગ તમે દૂધ મેળવવામાં કરશો તો એમાં પ્રોબાયોટિકની વેલ્યુ વધારી શકશો. અને હા, ઘણા લોકો એવું પણ પૂછતા હોય છે કે ફ્રૂટ સેલેડ
એટલે કે ફ્રૂટની સાથે દૂધનું કોમ્બિનેશન આયુર્વેદા ના પાડે છે. તો દહીંની સાથે કરી શકાય? હા, કરી શકાય, પણ નોટ વિથ ધ મીઠા ફ્રૂટ, એટલે કે કેળા, ચીકુ જેવા ફ્રૂટની સાથે દહીંનું કોમ્બિનેશન રોંગ છે. પણ બેરીઝ જેવા મીડિયમ સાઇટ્રસ એવા ફ્રૂટ સાથે તમે દહીં મિક્સ કરી અને લઈ શકો છો. સાથે એની અંદર ચિયા સીડ્સ પણ એડ કરી શકો છો. તો યુ વુડ ગેટ બેટર બેનિફિટ. દહીંના ફાયદાની તો વાત થઈ ગઈ, પણ કોઈ પણ વસ્તુ ગમે એટલી સારી હોય પણ અમુક લોકો માટે તો એક્સેપ્શનલી ના વપરાય એવું હોય જ, રાઈટ? સો દહીં કોણે ના ખાવું જોઈએ અથવા ઓછું ખાવું જોઈએ? તો જે લોકોની કફ પ્રકૃતિ હોય, જેને વારંવાર શરદી ખાંસી થતી હોય, એ લોકોએ દહીંનો વપરાશ ઓછો કરવો જોઈએ, અથવા તો સવારે બ્રેકફાસ્ટ જ્યારે લે ત્યારે જ થોડું દહીં લેવું જોઈએ. પિત્ત પ્રકૃતિ હોય એ લોકો મોર્નિંગ નહીં પણ લંચ ટાઈમે લઈ શકે છે. અને વાત પ્રકૃતિ હોય, વાયુની પ્રકૃતિ હોય, એ લોકો લંચ અને ડિનર બંનેમાં એનો ઉપયોગ કરી શકે છે. આ સિવાય જે લોકોને જોઈન્ટ પેઇન, આર્થરાઇટિસ હોય, એ લોકોએ પણ દહીંનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. બિકોઝ આયુર્વેદા સેઝ કે આમ વધવાથી જોઈન્ટ પેઇન પણ વધે છે. આ સિવાય ઘણા લોકોને લેક્ટોઝ ઇન્ટોલરન્સ હોય, તો ઓછું હોય તો માત્ર દૂધથી તકલીફ થાય, પણ થોડું વધારે હોય તો દહીંની અંદરનું લેક્ટોઝ પણ એ લોકોને તકલીફ કરે છે, નોઝિયા અને પેટમાં ગડબડ આપે છે. તો એ લોકો આ દહીંના બદલે પ્લાન્ટ બેઝ એટલે કે કોકોનટ મિલ્કમાંથી બનેલા દહીંનો ઉપયોગ કરી શકે છે. એ સિવાય ઘણા લોકોને દહીંથી એલર્જી પણ હોય છે, સ્કિનમાં ઇચિંગ થાય, ખંજવાળ આવે, તો એ લોકોએ પણ દહીંનો ઉપયોગ ટાળવો જોઈએ. અને ક્યારેક બહુ ક્રેવિંગ થતું હોય તો દહીંની અંદર 1:4 પ્રપોર્શનમાં પાણી ઉમેરી અને પાતળી છાશ કરી અને લેવું જોઈએ. જેમ કે કફ પ્રકૃતિ હોય તો એની અંદર એ લોકોએ ગરમ વસ્તુ એડ કરી અને લઈ શકે છે. આ સિવાય પિત્ત પ્રકૃતિ હોય તો એની અંદર વરિયાળી જેવા ઠંડા ઇન્ગ્રેડિયન્ટ એડ કરી અને એ લોકો લઈ શકે છે. સો સ્માર્ટ પેરિંગ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ટુ હેવ બેટર બેનિફિટ્સ ઓફ એનીથિંગ. સો હવે જ્યારે પણ તમે દહીં બનાવો, દહીં ખાઓ અથવા દહીંનો ઉપયોગ કરો તો આટલું જરાક યાદ કરજો. તો જે લોકો માટે સારું છે એ લોકો વધારે ફાયદો લઈ શકશે, અને જે લોકોને કંઈક એનાથી નુકસાન થતું હોય એ લોકો એને કેવી રીતે વાપરવું એ યાદ કરી અને કરી શકશે. સો દહીં એટલે ઘરે બનાવેલું દહીં, અને યોગર્ટ એટલે સ્ટોર બોર્ડ. પણ એની અંદર જે ફ્રૂટ્સ અને ફ્રૂટ્સની ફ્લેવર નાખવામાં આવે છે એ પણ રોંગ છે. જેમ મેં તમને કહ્યું ને કે અમુક જ ફ્રૂટનું કોમ્બિનેશન ઇઝ અ રાઇટ કોમ્બિનેશન વિથ કર્ડ. સો આજે લેટ્સ ડીકોડમાં આપણે દહીં અને યોગર્ટ આ બંનેનો તફાવત સમજ્યા. એ યાદ રાખીને કોણે કયું દહીં કે યોગર્ટ ક્યારે કેવી રીતે લેવું જોઈએ એ કરીશું તો ચોક્કસથી એનો ફાયદો થશે.